હલો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે આ ચેપ્ટરના અંદર અલગ અલગ પરિસ્થિતિના અંદર સ્થિતિ ઉર્જાના સૂત્રો મેળવ્યા. બરાબર. હવે આજે આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્ર સમજવાનું છે. સુવાહકમાં સ્થિત વિદ્યુત શાસ્ત્રના અગત્યતા શું છે એ સમજવાનું છે. અને આપણે ધ્રુવીય અને અધ્રુવીય અણુઓ કોને કહેવાય છે, એનું ધ્રુવીભવન કેવી રીતે થાય છે એ આજની થિયરીના અંદર સમજવાનું છે. બરાબર. તો આજનો પહેલો પ્રશ્ન છે કે ધાતુઓમાં સ્થિત વિદ્યુત શાસ્ત્ર સમજાવો. કે ધાતુઓ એટલે આપણે ધારો કે લોખંડ કહી શકીએ, એવી ધાતુઓમાં કે સ્થિત વિદ્યુત શાસ્ત્ર સમજાવો. ધાતુઓને આપણે સુવાહકો પણ કહી શકીએ, કારણ કે એના અંદરથી વિદ્યુતનું વહન સરળતાથી થઈ શકે. તો એના અંદર આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્ર સમજવાનું છે. અને બાહ્ય ક્ષેત્રમાં ધાતુઓને મૂકતા તેના ઉપર શું અસર થાય છે એ પણ અહીંયા સમજવાનું છે. બરાબર. તો જુઓ કે ધાત્વિક સુવાહકોમાં ગતિશીલ વિદ્યુતભારો તરીકે ઇલેક્ટ્રોન હોય છે. કે જે ધાતુઓ હોય છે એમાં ગતિશીલ વિદ્યુતભારો એટલે જે ગતિ કરતા વિદ્યુતભાર હોય એ શું હોય છે? ઇલેક્ટ્રોન હોય છે. તો ધાતુઓ બને છે, જ્યારે ધાતુઓ બનતા હોય ત્યારે તેમના પરમાણુઓની છેલ્લી કક્ષામાં રહેલા વેલેન્સ ઇલેક્ટ્રોન, એટલે આપણે પહેલી કક્ષા ભરાશે, બીજી કક્ષા ભરાશે, એમ કરીને છેલ્લી કક્ષામાં રહેલા જે વેલેન્સ ઇલેક્ટ્રોનને કોઈક રીતે ઉર્જા મળતા પરમાણુઓથી શું થાય છે? છૂટા પડી જાય છે અને જે ગતિ કરવા માટે મુક્ત હોય છે, જેને આપણે મુક્ત ઇલેક્ટ્રોન કહીએ છીએ. આમાં શું કીધું છે કે ધાતુઓ હોય છે, જ્યારે ધાતુ બનતા હોય ત્યારે પરમાણુઓની જે છેલ્લી કક્ષામાં અમુક વેલેન્સ ઇલેક્ટ્રોન હોય, એટલે જે પૂર્ણ ભરાયેલી કક્ષક ના હોય, જે કક્ષક છે એ પૂર્ણ ભરાયેલી ના હોય, તો એ જે હોય એ ઇલેક્ટ્રોન, એને આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન કહીએ. તો એને કોઈ ઉર્જા મળવાથી એ પરમાણુઓથી શું થઈ જાય છે? છૂટા પડી જાય છે અને જે ગતિ કરવા માટે શું થઈ જાય છે? મુક્ત બને છે, અને જેને આપણે મુક્ત ઇલેક્ટ્રોન કહીએ છીએ. એને ઘણીવાર વેલેન્સ ઇલેક્ટ્રોન પણ કહેવામાં આવે છે. તો મુક્ત ઇલેક્ટ્રોનને માત્ર પિતૃ પરમાણુઓમાંથી મુક્ત થાય છે, પણ ધાતુઓમાંથી મુક્ત થતા નથી. એટલે કે જે પિતૃ પરમાણુ એટલે જે પરમાણુના ઇલેક્ટ્રોન છે એના અંદરથી જ મુક્ત થાય છે, પરંતુ આખું જે ધાતુ છે એ ધાતુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થતા નથી. તેથી ધાતુમાં ઇલેક્ટ્રોન વાયુ જેવી રચના બનાવે છે. એટલે ઇલેક્ટ્રોન જે પિતૃ પરમાણુ છે એના અંદરથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, પરંતુ ધાતુના અંદરથી મુક્ત થતો નથી. અને તેથી ધાતુના જે આ ઇલેક્ટ્રોન છે એ વાયુ અથવા વાદળ જેવી શું બનાવે છે? રચના બનાવે છે. તો મુક્ત થયેલા ઇલેક્ટ્રોન જુદી જુદી દિશાઓમાં અસ્તવ્યસ્ત રીતે ગતિ કરતા હોય છે અને એકબીજા ઇલેક્ટ્રોન અને આયનો સાથે શું કરે છે? અથડાય છે. અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે અને એકબીજા સાથે અથડાતા હોય છે. ધાતુઓને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગવાથી ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર કરી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ધાતુની સપાટી પર જમા થાય છે. જો આનંદ શું કીધું છે કે જે ધાતુઓ છે એ ધાતુઓને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રના અંદર મૂકવામાં આવે તો ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. અને વિરુદ્ધ દિશામાં બળ લાગવાથી સ્થાનાંતર પણ કઈ દિશામાં થશે? વિરુદ્ધ દિશામાં થાય છે. અને વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર કરીને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશાની સપાટી પર ધાતુની સપાટી ઉપર શું થાય છે? જમા થાય છે. જુઓ તમે આકૃતિના અંદર પણ જોઈ શકો, વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? આ દિશામાં છે. બરાબર. અને ઇલેક્ટ્રોન છે એ એની વિરુદ્ધ દિશાની સપાટી એટલે અહીંયા આગળ એકઠો થાય છે. અને ધન વિદ્યુતભારો એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ધાતુની સપાટી પર જમા થાય છે. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશામાં અહીંયા આપણને શું મળશે? ધન વિદ્યુતભાર જમા થાય છે, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. બરાબર. અને આપણને એ બી ખબર છે અહીંયા ધન છે તો અહીંયા શું આવશે? ઋણ આવશે. અહીંયા ઋણ છે તો એના આકર્ષણનો લાગી અને શું જમા થશે? ધન જમા થાય છે. તો ધાતુની સપાટી પર ધન અને ઋણ વિદ્યુતભારો જમા થવાથી બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એટલે ધન અને ઋણ વિદ્યુતભારો એ એકબીજામાં અલગ અલગ બાજુએ જમા થાય છે અને એના કારણે બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એટલે આ બાહ્ય ક્ષેત્ર છે એની વિરુદ્ધ દિશામાં અહીંયા શું થાય છે? પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર અહીંયા ઉત્પન્ન થાય છે. જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યનું થાય ત્યારે સપાટી પર જમા થવાનું બંધ થઈ જાય છે. એટલે કે જે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એ અને અહીંયાનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ બંને જ્યારે સમાન થઈ જશે
ત્યારે આ વિદ્યુત ભાર જે અહીંયા જમા થાય છે એ જમા થવાનું શું થઈ જાય છે, ધીમે ધીમે બંધ થઈ જાય છે, બરાબર. તો આ એની સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહેવાશે. અને એને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રના અંદર મૂકીએ તો શું થશે, ઇલેક્ટ્રોન એની વિરુદ્ધ બાજુએ જમા થશે વિદ્યુત ક્ષેત્રની, અને ધન વિદ્યુતભારો એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જમા થાય છે અને અંદર પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. હવે એના પછી છે કે સ્થિત વિદ્યુત શાસ્ત્રોને લગતા સુવાહકોના અગત્યના નિયમો લખો. એટલે સુવાહકોના આપણે જે ધાતુઓ પણ કહી શકીએ એના અગત્યના નિયમો આપેલા છે, જે કે તમને અહીંયા 5 જેવા નિયમો આપેલા છે. અને આની પાછળની થિયરીના અંદર આ બધા નિયમો કઈ રીતે મળ્યા એ અહીંયા આપણને સમજવાનું છે, બરાબર. તો આના પહેલાં નિયમો જોઈ લઈએ, કયા કયા નિયમો છે. તો કે પહેલો છે સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં લગતા સુવાહકના અગત્યના નિયમો, બરાબર. સુવાહકો માટેના નિયમો છે. તેમાં પહેલો છે કે સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. કોના અંદર? સુવાહકના અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું હોય છે? શૂન્ય હોય છે. બીજો, વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર, હવે સુવાહકની ક્યાં છે? સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુએ લંબ હોય છે. પછી ત્રીજું, સ્થાયી સ્થિતિમાં, જ્યારે સ્થાયી સ્થિતિ હશે ત્યારે અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં. જ્યારે સ્થાયી સ્થિતિ હશે ત્યારે સુવાહકની અંદર કોઈ પણ વધારાનો વિદ્યુતભાર હશે નહીં. સ્થાયી સ્થિતિ એટલે જ્યારે ધન અને ઋણ વિદ્યુતભારોની સંખ્યા કેવી હશે? સમાન, એટલે એને આપણે સ્થાયી સ્થિતિ કહી શકીએ. ચોથું, સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે અને અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટી પરના મૂલ્ય જેટલું જ હોય છે. સમગ્ર કદમાં એનું મૂલ્ય કેવું હોય છે? અચળ, એટલે આખા કદના અંદર એનું સ્થિત વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય અચળ હોય છે. અને અંદરના ભાગમાં કેટલું હશે? તો કે સપાટી પરનું મૂલ્ય જેટલું હશે એટલું જ એના અંદરના ભાગમાં હશે. પછી વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર, તો એ વિદ્યુત ક્ષેત્ર આપણે E બરાબર સિગ્મા ભાગ્યા એપ્સાઇલન 0 ઇન્ટુ એમ કેપ લખી શકીએ, જ્યાં સિગ્મા એટલે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપણે જોયું, એપ્સાઇલન 0 એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી, અને એન કેપ એટલે સપાટી પર બહારની તરફનો લંબ એકમ સદિશ. જે બહારની આપણે કીધું ને, સપાટી એ બિંદુએ કેવું હોય છે? લંબ હોય છે. એટલે સપાટી પરનો બહારનો જે એકમ સદિશ છે એને એન કેપ કીધું છે. અને કોઈ પણ સુવાહકની બખોલની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? શૂન્ય હોય છે. અને એને એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ થાય છે. એટલે કે સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે અને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ થાય છે. તો હવે આ બધા જે છે એ આપણે અહીંયા પાછળના એક એક પ્રશ્નના અંદર બધા નિયમો જોતા જઈશું. ચલો એકવાર ફરીથી જોઈ લઈએ કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, સપાટી પર એનું લંબ દિશામાં હોય છે. અંદરના સ્થાયી સ્થિતિ જ્યારે હશે ત્યારે અંદરના ભાગમાં કોઈ વિદ્યુતભાર હશે નહીં. અને જ્યારે જે સમગ્ર કદ છે એના અંદર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય અચળ હોય છે, અને એ મૂલ્ય કેટલું હશે? જેટલું સપાટી ઉપર હશે એટલું જ એના અંદરના ભાગમાં હશે. પછી સુવાહક સપાટી પર વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા ભાગ્યા એપ્સાઇલન 0 ઇન્ટુ એન કેપ. અને જે બખોલ હશે, સુવાહકની અંદર કોઈ બખોલ જો આપેલી હોય તો બખોલમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. અને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગની અસર આપણે પાછળના પ્રશ્નોના અંદર જોઈ, બરાબર. તો ચલો પહેલો જ છે એનો નિયમ કે સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. તે સમજાવો કઈ રીતે શૂન્ય હોય છે એ આપણે હવે અહીંયા સમજવાનું છે. કે જ્યારે સુવાહકની સ્થાયી સ્થિતિમાં તેની અંદરના ભાગમાં કે તેની સપાટી પર કોઈ વિદ્યુત પ્રવાહ ન હોય ત્યારે સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. જો આના અંદર શું કીધું છે કે જ્યારે સુવાહક સ્થાયી સ્થિતિમાં હશે તો એનો મતલબ કે એના અંદર સરખા ધન અને ઋણ વિદ્યુતભાર હશે, બરાબર. એટલે કે આપણે વિદ્યુત ક્ષેત્ર ક્યારે ઉદ્ભવે? કે જ્યારે વિદ્યુતભાર હોય, બરાબર. ધન અથવા ઋણ વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે, બરાબર. પરંતુ જ્યારે સ્થાયી સ્થિતિ હશે ત્યારે ધન અને ઋણ વિદ્યુતભારોની સંખ્યા તો કેવી હશે? સમાન. તો એના અંદર કોઈ વધારાનો વિદ્યુતભાર હશે નહીં. અને જો વિદ્યુતભાર ન હોય તો વિદ્યુત પ્રવાહ પણ ન હોય, અને ત્યારે સુવાહકના અંદર ભાગમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ શું થાય છે? શૂન્ય થાય છે.
તો અહીંયા આપેલું છે કે સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે અને સુવાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવાથી મુક્ત ઇલેક્ટ્રોન પર બળ લાગે છે અને એ શું થાય છે, ઘસડાય છે. એટલે સુવાહકના અંદર શું હોય, મુક્ત ઇલેક્ટ્રોન હોય, બરાબર, આપણે જેમ કીધું આગળ. અને સુવાહકને જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે મુક્ત ઇલેક્ટ્રોન ઉપર શું લાગે છે, મુક્ત ઇલેક્ટ્રોન અથવા તો વિદ્યુતભાર ઉપર શું લાગે છે, બળ લાગે છે અને ઘસડાય છે. સ્થાયી સ્થિતિમાં મુક્ત ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુતભાર સુવાહકમાં એવી રીતે વહેંચાય છે કે જેથી સુવાહકના અંદર બધે વિદ્યુતભારો હોતા નથી અને તેથી સુવાહકની અંદર સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે, જે આકૃતિના અંદર આપેલું છે. બરાબર. તો જુઓ, જ્યારે સુવાહકને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રના અંદર મૂકીએ તો એ મુક્ત ઇલેક્ટ્રોન ઉપર શું લાગે છે, બળ લાગે છે અને એ ઘસડાય છે. જ્યારે સ્થાયી સ્થિતિમાં આવી ગયો હશે સુવાહક, ત્યારે ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુતભાર એ સુવાહકની અંદર એવી રીતે વહેંચાઈ જાય છે કે જેથી સુવાહકની અંદર બધે વિદ્યુતભારો હોતા નથી. એટલે એની ગોઠવણ જ એવી રીતે થાય છે, ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુતભારની એવી રીતે ગોઠવણ થાય છે કે સુવાહકના અંદર ક્યાંય આપણને વિદ્યુતભારો જોવા મળતા નથી અને સુવાહકની અંદર સ્થિત વિદ્યુત ક્ષેત્ર શું મળે છે, આપણને શૂન્ય મળે છે. બરાબર. તો આ જે પહેલો નિયમ હતો એ. એના પછી કે વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીની દરેક બિંદુએ કેવું હોય છે, લંબ. એટલે હંમેશા સપાટી ઉપર એનું મૂલ્ય કેવું હશે, લંબ હશે, એવું અહીંયા સાબિત કરવાનું છે. તો કે જો સપાટીને લંબરૂપે વિદ્યુત ક્ષેત્ર ઈ ન હોય, બરાબર, આપણને ખબર તો છે કે એ બંને કેવા હોય, એકબીજાને લંબ હોય, પરંતુ ધારો કે આપણે સમજવા માટે પહેલે એ રીતે ધારી દઈએ કે સપાટીને લંબરૂપે વિદ્યુત ક્ષેત્ર ન હોય, બરાબર, તો શું થશે. પહેલાં તો કે ન હોય તો સપાટીને સમાંતર વિદ્યુત ક્ષેત્રનો ઘટક, એટલે કે જો લંબરૂપે વિદ્યુત ક્ષેત્ર ન હોય તો સમાંતર વિદ્યુત ક્ષેત્રનો જે ઘટક હશે એ શું હોય, અશૂન્ય હોય. અશૂન્ય મતલબ શૂન્ય ન હોય. બરાબર. આપણે જ્યારે એ બંનેને એ સપાટીને જ્યારે લંબ લઈ લઈએ ને ત્યારે એનો સમાંતર ઘટક શું થઈ જાય, શૂન્ય થઈ જાય. પરંતુ જ્યારે આપણે લંબરૂપે ન હોય તો સમાંતર વિદ્યુત ક્ષેત્રનો જે ઘટક છે એ શૂન્ય મળતો નથી. તેથી સપાટી પરના મુક્ત વિદ્યુતભારો કંઈક બળ અનુભવે અને તેથી ગતિ કરવા લાગે છે અને તેથી સુવાહક છે એ સ્થાયી સ્થિતિમાં રહે નહીં. જ્યારે વિદ્યુતભારો છે એ ગતિ કરવા લાગશે અને ગતિ કરતા હોય ત્યારે એ સુવાહક એ સ્થાયી સ્થિતિમાં રહેતો નથી. બરાબર. આ કારણ આપેલું છે આપણને કે જો વિદ્યુત ક્ષેત્ર એ સપાટીને લંબરૂપે નહીં હોય તો એનું સમાંતર ઘટક એ શૂન્ય નહીં મળે અને શૂન્ય નહીં મળે તો એના ઉપર કંઈક બળ લાગશે અને બળ અનુભવશે તો એ ગતિ કરવા લાગશે અને ગતિ કરશે તો સુવાહક સ્થાયી સ્થિતિમાં રહેશે નહીં. તો આથી સ્થાયી સ્થિતિમાં વિદ્યુત ક્ષેત્ર ઈનો કોઈ સ્પર્શીય ઘટક હોવો જોઈએ નહીં, સ્પર્શીય અથવા તો સમાંતર ઘટક કોઈ હોવો જોઈએ નહીં. તેથી વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ લંબ હોવું જ જોઈએ. તો અહીંયા તમે આકૃતિના અંદર પણ જોઈ શકો કે જુઓ, અહીંયા તમને ધન વિદ્યુતભાર આપેલો છે, આ બાજુ અહીંયા ઋણ વિદ્યુતભાર આપેલો છે અને વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે, આ દિશામાં છે. બરાબર. તમે જોઈ શકો ઈનું મૂલ્ય. અને જો અહીંયા જો ધન વિદ્યુતભાર એકઠો થયેલો છે, સિગ્માનું મૂલ્ય કેવું હશે, 0 કરતાં વધારે પૃષ્ઠ ઘનતા, અને અહીંયા 0 કરતાં કેવી હશે, ઓછી હશે. અને આ ઈનું સૂત્ર આપેલું છે. જે સુવાહક માટે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા શૂન્ય હોય, જે સુવાહક માટે પૃષ્ઠ ઘનતા શૂન્ય હોય મતલબ સિગ્માનું મૂલ્ય શું હોય, 0 હોય, તો તેની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય થાય. બરાબર. તો એની જો સિગ્મા બરાબર આપણે અહીંયા આ સૂત્ર છે એમાં સિગ્મા બરાબર 0 મૂકીએ તો વિદ્યુત ક્ષેત્ર પણ શું થશે, શૂન્ય થાય છે. બરાબર. શૂન્ય હશે તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું હશે, શૂન્ય હશે. જો સિગ્માનું મૂલ્ય 0 કરતાં 1 હશે તો અહીંયા ધન વિદ્યુતભાર હશે અને ધન વિદ્યુત ક્ષેત્ર હશે ને જો ઋણ હશે તો પૃષ્ઠ ઘનતા ઋણ હશે તો વિદ્યુત ક્ષેત્ર પણ ઋણ હશે. એટલે હંમેશા સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર લંબ હોય છે. કોની સપાટી ઉપર, તો સુવાહકની સપાટી પર. હવે ત્રીજું છે કે સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં. બરાબર. કે જ્યારે સ્થાયી સ્થિતિમાં હશે તો સુવાહકની અંદરના ભાગમાં કોઈ વધારાનો વિદ્યુતભાર હશે નહીં. તો કઈ રીતે, તો કે કોઈ સપાટી
કોઈ તટસ્થ સુવાહકના દરેક નાના પૃષ્ઠખંડ કે કદખંડના સમાન જથ્થામાં ધન અને ઋણ વિદ્યુતભારો હોય છે. તટસ્થ મતલબ મેં તમને કીધું તટસ્થ ને સ્થાયી, બરાબર. એમાં કે ધન અને ઋણ વિદ્યુતભારો એ સરખા પ્રમાણમાં હોય છે, એટલે સમાન જથ્થામાં ધન અને ઋણ વિદ્યુતભારો હોય છે. જ્યારે સુવાહકને વિદ્યુતભારિત કરવામાં આવે, હવે જ્યારે આપણે શું કરવાનું છે, સુવાહકને વિદ્યુતભારિત કરવામાં આવે ત્યારે સ્થાયી સ્થિતિમાં વધારાનો વિદ્યુતભાર માત્ર સપાટી પર જ રહી શકે છે અને તેમાં પ્રવાહ વહેતો નથી. આપણને ખબર છે આગળની જે પણ થિયરી આપણે પહેલા ચેપ્ટરના અંદર જે ઊન છે, પછી કાચનો સળિયો છે, અને આપણે સુવાહકને શું કરતા હતા, વિદ્યુતભારિત કરતા હતા, બરાબર. તો એવી રીતે જો સુવાહકને વિદ્યુતભારિત કરવામાં આવે ત્યારે એ બધો જે વિદ્યુતભાર છે એ ક્યાં આવી જાય છે, સપાટી ઉપર જ રહે છે, અંદર જઈ શકતો નથી. તેથી આપણને કોઈ પ્રવાહ મળતો નથી, અને પ્રવાહ ના મળે એને જ તો આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહીએ છીએ, બરાબર. કે જ્યારે કોઈ આપણને પ્રવાહ ના મળે તો એને આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહીએ, કારણ કે એમાં બધું જેવું કેવું છે, સ્થિર છે. તો આપણે આગળ બી પહેલા ચેપ્ટરના અંદર પણ જોયું કે ધારો કે કોઈ પણ સુવાહકને આપણે જ્યારે વિદ્યુતભારિત કરીએ તો બધું વિદ્યુતભાર ક્યાં રહે છે, સપાટી પર રહે છે. તો એવી રીતે અહીંયા પણ તો સુવાહકની બહારની સપાટીની નજીક અંદર એક ગાઉસિયન પૃષ્ઠ વિચારો. એ સુવાહકની બહારની સપાટી, ધારો કે અહીંયા એક સુવાહક છે, એની બહારની સપાટીની નજીક એક ગાઉસિયન પૃષ્ઠ અહીંયા ધારો કે વિચાર્યું આપણે. તો સુવાહકની અંદર બધા બિંદુએ E બરાબર 0 હોવાથી સુવાહકની અંદર, કેમ, કારણ કે સુવાહકની અંદર કોઈ વિદ્યુતભાર જતો જ નથી, ક્યાં રહે છે, સપાટી ઉપર રહે છે. તો અંદર E બરાબર 0 હોવાથી ફાઈનું સૂત્ર ખબર છે આપણને, ફાઈ E બરાબર સંકલનના અંદર E ડોટ ds, અને આપણે અહીંયા E બરાબર 0 છે તો અહીંયા ફાઈ E બરાબર શું થવું જોઈએ, 0 થવું જોઈએ. તો હવે ગાઉસના નિયમ ઉપરથી ફાઈ બરાબર Q અપોન એપ્સાઇલન 0, અહીંયા આપણને ફાઈ E બરાબર તો શું મળ્યું, 0. તો અહીંયા 0 મૂકી દઈશું તો Q પણ શું મળશે, 0. તો તમને અહીંયા મળી ગયું, બરાબર. કે જુઓ સુવાહકને અંદર બધા બિંદુએ E બરાબર 0 મળ્યું, E બરાબર 0 મળશે તો ફાઈ પણ 0 મળશે, અને ગાઉસના નિયમ ઉપરથી Q પણ 0 મળે છે. તો કે આમ સ્થાયી સ્થિતિમાં સુવાહકની અંદર વિદ્યુતભાર 0 હોય છે અને વધારાનો વિદ્યુતભાર તેની સપાટી પર જ રહે છે, બરાબર. તો ખ્યાલ આ થયો એનો ત્રીજો નિયમ. એના પછી છે કે સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે અને અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટી પરના મૂલ્ય જેટલું જ હોય છે તેમ સાબિત કરો, બરાબર. જુઓ હવે આનંદ શું કીધું છે, જે આપણે ચોથો નિયમ હતો એ કે સુવાહકના સમગ્ર જે કદ છે એમાં વિદ્યુત સ્થિતિમાન કેવું હોય છે, અચળ હોય છે, બરાબર. સ્થિર વિદ્યુત સ્થિતિમાન કેવું હોય છે, અચળ હોય છે, અને એ કેટલું હોય છે, તો કે જે સપાટી ઉપર હશે એટલું ને એટલું એના અંદરના ભાગમાં હશે, બરાબર. તો જુઓ કે સુવાહકના અંદરના ભાગમાં E બરાબર 0 હોવાથી સપાટી પર Eનો કોઈ સ્પર્શીય ઘટક ન હોવાથી નાના પરીક્ષણ વિદ્યુતભારોને સુવાહકની અંદરના ભાગમાં અને સપાટી પર ગતિ કરાવવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી, બરાબર. તો જુઓ આના અંદર આપણે બે નિયમો તો આગળ જોઈ ગયા કે સુવાહકના અંદરના ભાગમાં E બરાબર શું હશે, 0, બરાબર, અને Eનો કોઈ સ્પર્શીય ઘટક પણ નથી. ધારો કે કોઈ નાનો એક પરીક્ષણ વિદ્યુતભાર આપણે લઈ લઈએ અને એને સુવાહકની અંદરના ભાગમાં અથવા તો સપાટી ઉપર ગતિ કરાવવા માટે આપણે કોઈ કાર્ય કરવું પડતું નથી, કારણ કે વિદ્યુત ક્ષેત્ર 0 છે એટલે આપણે કોઈ કાર્ય કરવું પડે નહીં. જો સુવાહક વિદ્યુતભારિત હોય, ધારો કે સુવાહક શું છે, વિદ્યુતભારિત છે હોય, તો વિદ્યુત ક્ષેત્ર સપાટીને કેવું હોય છે, લંબરૂપે હોય છે, બરાબર. સુવાહક જો વિદ્યુતભારિત હશે તો વિદ્યુત ક્ષેત્ર સપાટીને કેવું હશે, લંબરૂપે, આગળ જ જોયું આપણે. એટલે કે સપાટી પરનું સ્થિતિમાન અને સપાટીની તરત બહારના બિંદુનું સ્થિતિમાન શું છે, જુદું જુદું છે. સપાટી પરનું જે સ્થિતિમાન હશે એ અને સપાટીની તરત બહારનું જે બિંદુનું સ્થિતિમાન હશે એ બંને કેવા પડે છે, અહીંયા જુદા જુદા થાય છે. તો પરિણામ યાદચ્છિક પરિમાણ, આકાર અને વિદ્યુતભાર વિતરણ ધરાવતા સુવાહકોના તંત્રમાં દરેક સુવાહકને લાક્ષણિક અચળ મૂલ્યનું સ્થિતિમાન હોય છે. એટલે બધાને કેવું હોય છે, અચળ મૂલ્યનું સ્થિતિમાન હોય છે, પરંતુ આ અચળાંક જુદા જુદા સુવાહકો માટે જુદો જુદો હોઈ શકે છે, બરાબર. જે રીતે આકૃતિના અંદર પણ આપણને આપેલું છે કે
જો સુવાહક વિદ્યુતભારિત હોય, જો વિદ્યુતભારિત હશે તો એની વિદ્યુત ક્ષેત્ર સપાટીને કેવું હોય છે, લંબરૂપે હોય છે, અને તેથી સપાટી પરનું જે સ્થિતિમાન છે એ કેવું છે, લંબરૂપે છે, અને સપાટીની તરત બહારનું જે બિંદુનું સ્થિતિમાન છે એ કેવું મળે છે, જુદું મળે છે. તો બંને જુદા જુદા હોય છે એટલે આપણને સ્થિતિમાન જે અંદરની જે ભાગમાં જે વિદ્યુત સ્થિતિમાન છે એ કેવું રહે છે, અચળ રહે છે, અને સપાટીના જે મૂલ્ય હશે એ મૂલ્ય જેટલું જ હોય છે. હવે વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. તો અહીંયા તમને આકૃતિના અંદર આપેલું છે. તો અહીંયા વિદ્યુતભારિત સુવાહકની સપાટી તમને અહીંયા આપેલી છે, બરાબર. અને સપાટી પર આપણે શાનું સૂત્ર મેળવવાનું છે, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે. તો અહીંયા તેની આ જે પૃષ્ઠ છે એની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કેટલી છે, સિગ્મા જેટલી છે. સુવાહકની સપાટી ઉપર પિલ બોક્સ તરીકે ઓળખાતા નાના નળાકાર જેવી રચના ગાઉસિયન પૃષ્ઠ તરીકે વિચારો કે જેનો અડધો ભાગ એ વાહકની અંદર છે અને બાકીનો અડધો ભાગ એ વાહકની ક્યાં છે, બહાર જે છે, જે અહીંયા આપેલું છે તમને, બરાબર. પિલ બોક્સ જેવી શું આપેલી છે, નળાકાર જેવી રચના આપેલી છે, એને આપણે શું લેવાનું છે, ગાઉસિયન પૃષ્ઠ તરીકે લેવાનું છે, અને એનો અડધો ભાગ શું ક્યાં છે, જે વાહક છે એને અંદર, અને અડધો ભાગ ક્યાં છે, બહાર, બરાબર. હવે આપણે આગળ જોઈએ એ પ્રમાણે કે સુવાહકના અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે, 0. આથી સુવાહકમાં રહેલા પિલ બોક્સના અડધા ભાગમાં, એટલે જે અડધો ભાગ એ સુવાહકની અંદર રહેલો છે તેની સાથે સંકળાયેલ ફ્લક્સ પણ શું થાય છે, 0 થાય છે. જો પિલ બોક્સના આડછેદનું ક્ષેત્રફળ ds હોય તો તેની બંધ સપાટી વડે ઘેરાયેલ વિદ્યુતભાર Q બરાબર સિગ્મા ઇન્ટુ ds, બરાબર. આપણે એક સિગ્માની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાની પહેલા ચેપ્ટરના અંદર એનું સૂત્ર લખ્યું હતું ને, Q ભાગ્યા ds, એ સૂત્ર ઉપરથી લખ્યું છે, બરાબર. તો અહીંયા એટલે આપણે અડધા ભાગ જે છે એમાં સુવાહકની અંદર E બરાબર 0 હશે, તો એનો અડધો ભાગ છે ત્યાં સંકળાયેલ ફ્લક્સ પણ શું હોય છે, 0 હોય છે. અને ધારો કે પિલ બોક્સનું આડછેદનું ક્ષેત્રફળ એ ds જેટલું હોય તો તેની બંધ સપાટી વડે ઘેરાયેલ વિદ્યુતભાર કેટલો હશે, Q બરાબર સિગ્મા ઇન્ટુ ds. અને વાહકના દરેક બિંદુએ E પૃષ્ઠખંડને લંબ છે, તેથી આપણને ખબર છે વાહકની જે બધી સપાટી હશે ત્યાં E છે એ પૃષ્ઠખંડને કેવું હશે, લંબ હોય છે, તેથી E ઇન્ટુ ds બરાબર કેવું થશે, સમાંતર, બરાબર. જુઓ અહીંયા E છે એ પૃષ્ઠખંડને કેવું છે, લંબ. જુઓ હું તમને સમજાવું. ધારો કે તમારું આ પૃષ્ઠ છે, બરાબર. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે, આ દિશામાં, બરાબર. એક નાનો એક આપણે પૃષ્ઠખંડ લઈ લઈએ, જેમ કે અહીંયા એક પૃષ્ઠખંડ લઈ લઈએ, પૃષ્ઠખંડ લીધો, બરાબર. હવે અહીંયા જે લખેલું છે તમારે પૃષ્ઠખંડ સદિશ છે, અને આપણે ખબર છે કે પૃષ્ઠખંડ સદિશ એ હંમેશા પૃષ્ઠખંડને લંબ હોય, બરાબર. તો આપણે અહીંયા ધારો કે પૃષ્ઠખંડને સદિશ દોરવો હોય તો એ પણ કઈ દિશામાં થશે, લંબ દિશા, બરાબર. તો E અને ઇન્ટુ ds એ બંને એકબીજાને કેવા થયા, સમાંતર. જુઓ આ E છે, બરાબર, અને આપણે આ પૃષ્ઠખંડ અને પૃષ્ઠખંડનો સદિશ હંમેશા એને લંબ હોય, તો આ છે શું છે, ds. તો બંને શું થયા, એકબીજાને સમાંતર થાય છે, બરાબર. ખ્યાલ આવી ગયો. પૃષ્ઠની અંદર E બરાબર 0 છે, આથી સુવાહકમાં રહેલા નળાકાર પૃષ્ઠના અડધા ભાગ સાથે સંકળાયેલ ફ્લક્સનું મૂલ્ય પણ શું થાય છે, 0 થાય છે. તો આથી આપણે ખાલી કોનું ગણવાનું રહ્યું, ખાલી બહારના ભાગનું, જે પિલ બોક્સ છે એની બહારના ભાગનું ફ્લક્સ ગણવાનું રહ્યું. તો પૃષ્ઠની બહારના પિલ બોક્સના આડછેદનું બહાર આવતું ક્ષેત્રફળ એ આપણે ફ્લક્સનું સૂત્ર વાપરીશું, ફ્લક્સ ફાઈ બરાબર E ડોટ ds, અને બંને કેવા છે, એકબીજાને સમાંતર છે, અને બંને સમાંતર હોય તો થીટા બરાબર શું થશે, 0 ડિગ્રી. તો અહીંયા cos 0 અને cos 0 કેટલા થાય, 1. તો અહીંયા આપણે મૂકી દીધા 1, બરાબર. તો આપણને ફાઈનું સૂત્ર મળ્યું, E ds, બરાબર. હવે ગાઉસના નિયમ ઉપરથી આપણને ખબર છે ફાઈ બરાબર તો શું થાય, Q ભાગ્યા એપ્સિલોન 0 બરાબર E ઇન્ટુ ds. હવે Qની કિંમત પણ તમને ખબર છે, આગળ લખ્યું એ Q બરાબર કેટલા લખ્યા, સિગ્મા ઇન્ટુ ds. તો આપણે અહીંયા Q બરાબર શું મૂકી દઈએ, સિગ્મા ઇન્ટુ ds મૂકી દીધા, બરાબર. અહીંયા જુઓ ds શું થઈ જશે, કેન્સલ થઈ જશે. તો વધ્યું શું, E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. અને જો આપણે એને સદિશ સ્વરૂપ લખીશું તો આપણે સદિશ સ્વરૂપ લખવા માટે અહીંયા શું કરવું પડે, ડોટ ગુણાકાર, અને અહીંયા એકમ સદિશ લખવો પડશે, બરાબર. તો જો સિગ્મા ધન હશે તો E પૃષ્ઠમાંથી બહારની તરફ લંબ હોય છે, અને જો સિગ્મા ઋણ હોય તો E છે પૃષ્ઠની અંદર તરફ લંબ હોય છે.
બરાબર. જો સિગ્મા ધન હશે તો જે ઈનું મૂલ્ય છે કેવું હશે? પૃષ્ઠની બહારની તરફ નીકળતું, બરાબર. અને જો ઈ ઋણ હશે તો એ ક્યાં હશે? અંદરની તરફ લંબ હશે, બરાબર. ખ્યાલ આવી ગયો? તો આ એનું સૂત્ર થશે, સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. હવે એના પછી છે જે આપણે શિલ્ડિંગની વાત કરતા હતા, બરાબર. ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગની વાત કરતા હતા. ઇલેક્ટ્રોસ્ટેટિક એટલે શું થાય? સ્થિત વિદ્યુત, બરાબર. તો અહીંયા જરૂરી આકૃતિ દોરીને સ્થિત વિદ્યુત શિલ્ડિંગ સમજાવો, બરાબર. બધાની આકૃતિ દોરેલી છે અહીંયા. જે આપણે આગળ જેટલા બી નિયમો ભણ્યા ને એ બધા નિયમોની આકૃતિ અહીંયા આપણને દોરેલી છે. તો ચલો પહેલું જોઈએ કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બખોલ ધરાવતો સુવાહક આપણને આપેલો છે. શિલ્ડિંગની અસર ક્યાં થાય? બખોલમાં. તો અહીંયા આપણને એક બખોલ આપેલી છે. બખોલની અંદર કોઈ વિદ્યુતભાર નથી, આપણને ખબર છે, બરાબર. વિદ્યુતભાર નથી તો ક્યુ બરાબર 0 હોય તો ઈ પણ શું થશે? 0. સિગ્મા પણ શું થશે? 0. અને વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય એ સપાટી પર જેટલું હશે એટલું જ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય અંદર હશે, બરાબર. આગળ આ બધા નિયમો આપણે જોયા. બખોલનું પરિમાણ કે આકાર ગમે તે હોઈ શકે છે, તમે ગમે તે આકારનો લઈ શકો છો. બખોલવાળા સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો પણ બખોલમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, બરાબર. જ્યારે આપણે બખોલના જે બખોલવાળો જે સુવાહક છે, બરાબર, આ સુવાહકને જ્યારે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો પણ બખોલની અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય જ રહે છે. તો આપેલું છે કે જો સુવાહકને વિદ્યુતભારિત કરવામાં આવે, બરાબર, સુવાહકને શું કરવાનું છે? વિદ્યુતભારિત કરવામાં આવે અથવા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વડે તટસ્થ સુવાહક પર વિદ્યુતભારોને પ્રેરિત કરવામાં આવે તો પણ બધા વિદ્યુતભારો બખોલ ધરાવતા સુવાહકની બાહ્ય સપાટી પર જ રહે છે. સુવાહકની અંદરની બખોલના અંદર બહારની વિદ્યુત અસરોની હંમેશા શું રહે છે? શિલ્ડેડ, મતલબ સુરક્ષિત રહે છે, જેને સ્થિત વિદ્યુત શિલ્ડિંગ કહે છે, બરાબર. ચલો હું ટૂંકમાં સમજાવું કે જ્યારે આપણે સુવાહક છે એ સુવાહકની અંદર બખોલના અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, બરાબર. હવે જ્યારે સુવાહકને આપણે વિદ્યુત ક્ષેત્રના અંદર મૂકીશું તો પણ જે બખોલવાળો જે ભાગ છે એ બખોલવાળો ભાગ હંમેશાના અંદર વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય જ રહે છે. આ જે વિદ્યુત ક્ષેત્ર છે ને એ એની બહારની બધી સપાટીઓના અંદર રહેશે, પરંતુ બખોલના અંદર વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે નહીં. એટલે શું થયું કે બહાર કંઈ પણ ઘટનાઓ થાય એના અંદર આ વિદ્યુત ક્ષેત્ર જે બખોલ છે એ બખોલ કેવી રહે છે? સુરક્ષિત રહે છે. અને આ જે અસર છે એને સ્થિત વિદ્યુત શિલ્ડિંગ કહે છે. આના અંદર એક ઉદાહરણ પણ આપેલું છે કે ધારો કે આપણે કંઈ કારમાં બેઠા હોઈએ અને બહાર ને દરવાજા બધું શું હોય? બંધ હોય. અને કારમાં બેઠા હોઈએ અને કાર આપણી શું છે? એક બખોલ છે. અને જ્યારે એના ઉપર વિદ્યુતનો જીવંત તાર અથવા તો આકાશમાંથી વીજળી એ કાર ઉપર પડે તો પણ આપણને કારના અંદર કશું અસર થતી નથી, બરાબર. આપણને વિદ્યુતથી શું મળે છે? રક્ષણ મળે છે. તો આ રીતનું એના અંદર પણ થાય છે, બરાબર. આ એનું એક ઉદાહરણ થઈ છે. તો આ થઈ વિદ્યુત શિલ્ડિંગની અસર કે જ્યારે આપણે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રના અંદર મૂકીશું તો પણ બખોલમાં વિદ્યુત ક્ષેત્ર આપણને શૂન્ય મળે છે. હવે આ જે થિયરી છે એ સેમ આગળના થિયરી જેવી જ છે કે વિદ્યુત ક્ષેત્રમાં બખોલવાળા વાહકને મૂકતા બખોલમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. સમજાવો, જે આગળ આપણે વિદ્યુત શિલ્ડિંગની અસર સમજાવીને એવી જ રીતે સેમ ટુ સેમ એના અંદર પણ છે. હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહક અને ડાઇઇલેક્ટ્રિકની વર્તણૂકનો તફાવત સમજાવો. એટલે કે સુવાહક કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહક અને ડાઇઇલેક્ટ્રિકની વર્તણૂકનો તફાવત આપણે આપવાનો છે. તો કે સુવાહક કોને કહેવાશે અને ડાઇઇલેક્ટ્રિક એટલે આપણે અવાહક કહી શકીએ. અને સુવાહકની જનરલી વ્યાખ્યા તમને ખબર હશે કે જેના અંદરથી આપણે વિદ્યુતભાર સરળતાથી અથવા તો વીજળી સરળતાથી પસાર થઈ શકે એને આપણે સુવાહકો કહીશું. અને ડાઇઇલેક્ટ્રિક ધારો કે અવાહકો કહી શકીએ કે જેના અંદરથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ શકતો નથી. તો જોઈએ કે પહેલાં તો સુવાહકનું જોઈએ, એના પછી ડાઇઇલેક્ટ્રિકનું જોઈશું, બરાબર. તો સુવાહકમાં વિદ્યુતભાર શું હોય છે? વાહકો હોય છે, બરાબર, કે જે વિદ્યુતભારનું વહન કરી શકે, એટલે વિદ્યુતભાર વાહકો હોય છે. સુવાહકોને બાહ્ય વિદ્યુત ક્ષેત્રના અંદર મૂકતા તેમાં વિદ્યુતભાર વિતરણ એવી રીતે થાય છે કે જેથી પ્રેરિત વિદ્યુતભારોના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર
અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરે છે અને સુવાહકમાં ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળે છે ત્યાં સુધી વિદ્યુતભારો ગતિ કરે છે. જ્યારે આપણે સુવાહકને વિદ્યુત ક્ષેત્રના અંદર મૂકીએ છીએ તો વિદ્યુતભાર વિતરણ એવી રીતે થાય છે કે પ્રેરિત જે વિદ્યુતભારોના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એટલે આપણે આંતરિક વિદ્યુત ક્ષેત્ર કહી શકીએ, એને આપણે ઇન્ટરનલ કીધું છે, બરાબર. એ જે ઇન્ટરનલ છે એ બાહ્ય જે આપણે લગાડેલું જે વિદ્યુત ક્ષેત્ર છે એમના ઉપર શું કરે છે? વિરોધ કરે છે અને પરિણામે એનું ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર કેવું મળે છે? આપણને શૂન્ય મળે છે. અને શૂન્ય બને ત્યાં સુધી વિદ્યુતભારો ગતિ થાય છે. એના પછી વિદ્યુતભારો ગતિ કરવાનું શું કરી દે છે? બંધ કરી દે છે. એટલે કે સુવાહકના અંદર E0 એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને E ઇન્ટરનલ એટલે જે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર છે એ બંનેનો સરવાળો શું થાય છે? શૂન્ય થાય છે. તો આ થઈ સુવાહકોની વાત, બરાબર. હવે આપણે ડાઇઇલેક્ટ્રિકનું સમજીએ કે ડાઇઇલેક્ટ્રિક એક એવો પદાર્થ છે કે જેમાં વિદ્યુતભારોને પસાર થવા દેતો નથી. આમાં વાહકો છે વિદ્યુતભારનું વહન કરી શકે, અહીંયા વિદ્યુતભારને પસાર થવા દેતો નથી અને તેમાં વિદ્યુતભારોને એકબીજા પર વિદ્યુતબળ લગાડવાની શું આપે છે? છૂટ આપે છે કે તમે એકબીજા ઉપર વિદ્યુતબળ લગાડી શકો છો. ડાઇઇલેક્ટ્રિક એ ખરેખર અવાહકો છે કે જે વિદ્યુતભારોના મર્યાદિત સ્થાનાંતરથી ધ્રુવીભૂત થઈ શકે છે. એટલે કે જ્યારે ડાઇલેક્ટ્રિક એ તો શું છે? અવાહકો છે અને જો વિદ્યુતભારોનું મર્યાદિત સ્થાનાંતર એટલે જો વિદ્યુતભારો નાનકડું સ્થાનાંતર કરે તો પણ એ ધ્રુવીભૂત થઈ શકે છે, બરાબર. ધ્રુવીભૂત મતલબ એના અલગ અલગ ધન વિદ્યુતભાર અલગ અને ઋણ વિદ્યુતભાર અલગ, એ અલગ અલગ પડી જાય તો એને ધ્રુવીભૂત થયું કહી શકાય. તો ડાઇઇલેક્ટ્રિકમાં વિદ્યુતભારોની ગતિ શક્ય નથી. એ અવાહકો છે એટલે એ વિદ્યુતભારોનું વહન કરી શકશે નહીં. પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાઇઇલેક્ટ્રિકને મૂકતા તેના અણુઓને ખેંચીને કે પુનઃ ગોઠવણીથી ડાયપોલ ચાકમાત્રા પ્રેરિત થાય છે. જો જનરલી ડાઇઇલેક્ટ્રિકમાં વિદ્યુતભારો ગતિ કરી શકે નહીં, બરાબર. પરંતુ જો એને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રના અંદર મૂકીએ તો એમાં જબરજસ્તી એ અણુઓને ખેંચીને અથવા તો પુનઃ ગોઠવણી કરીને ડાયપોલની ચાકમાત્રા આપણે પ્રેરિત કરી શકીએ છીએ. તો બધી આણ્વિક ડાયપોલ ચાકમાત્રાની સામૂહિક અસર ડાઇઇલેક્ટ્રિકની સપાટી પર ચોખ્ખા વિદ્યુતભાર રૂપે આપણને જોવા મળે છે. એટલે આ જે આણ્વિક એટલે પોતાની જે ડાયપોલ ચાકમાત્રાની બધી ભેગી થઈને અસર જે છે એ આપણને ક્યાં જોવા મળશે? ડાઇઇલેક્ટ્રિકની સપાટી ઉપર ચોખ્ખા વિદ્યુતભાર રૂપે જોવા મળે છે. અમે આ વિદ્યુતભારો બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું વિરોધ કરતું ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને જે તેથી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઘટે છે. અને તેથી આપણે જે E0 પ્લસ E ઇન્ટરનલ એ સુવાહકોના અંદર જે 0 થતું હતું આના અંદર 0 થશે નહીં, એટલે નોટ ઇક્વલ ટુ 0 આપણને આપેલું છે. આ અસરોનું પ્રમાણ ડાઇઇલેક્ટ્રિકના પ્રકાર પર આધારિત છે. એટલે કે આ અસર કઈ રીતે ઉદ્ભવે છે? ડાઇઇલેક્ટ્રિકનો કયો પ્રકાર કયો છે એના ઉપર આધાર રાખે છે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રોની સુવાહક અને અવાહકની વર્તણૂક માટેની આકૃતિઓ નીચે આપેલી છે. જો સુવાહકના અંદર કઈ રીતે થશે અને ડાઇઇલેક્ટ્રિકના અંદર કઈ રીતે થશે એ તમને અહીંયા આપેલું છે. સુવાહકના એનું મૂલ્ય શું થઈ જશે? 0 અને ડાઇઇલેક્ટ્રિકના અંદર એનું મૂલ્ય શું થશે? E બરાબર નોટ ઇક્વલ ટુ 0, બરાબર. તો આ સુવાહકના ડાઇઇલેક્ટ્રિક વર્તણૂકનો તફાવત અહીંયા આપણે જોઈ શકીએ. ડાઇઇલેક્ટ્રિક પ્રકારો લખીને સમજાવો અને દરેકના ઉદાહરણ આપો. એટલે ડાઇઇલેક્ટ્રિકના પ્રકારો કયા હશે? તો ડાઇઇલેક્ટ્રિકના બે પ્રકારો હશે, ધ્રુવીય અને અધ્રુવીય, બરાબર. તો અહીંયા આપેલું છે કે ડાઇઇલેક્ટ્રિકના બે પ્રકારો થશે. એક પહેલો પ્રકાર ધ્રુવીય અને બીજો અધ્રુવીય. ધ્રુવીય અણુ કોને કહેવાશે? કે જે ડાઇઇલેક્ટ્રિકમાં ધન અને ઋણ વિદ્યુતભારોના કેન્દ્રો એક જ બિંદુ પર સંપાત થયેલા ન હોય તેવા અણુઓને આપણે ધ્રુવીય અણુઓ કહે છે. એટલે કે ડાઇઇલેક્ટ્રિકમાં ધન અને ઋણ વિદ્યુતભારોના કેન્દ્રો એક જ બિંદુ પર સંપાત થયેલા ન હોય તો તેવા અણુઓને ધ્રુવીય અણુઓ કહે છે. અને ધ્રુવીય અણુઓને કાયમી ડાયપોલ ચાકમાત્રા હોય છે, બરાબર. ધ્રુવીય જે અણુઓ હશે એમને શું હોય છે? કાયમી ડાયપોલ ચાકમાત્રા હોય છે. એના ઉદાહરણ પણ આપેલા છે, H2O અને HCl. અને અહીંયા આકૃતિના અંદર તમે એને આકૃતિ પણ જોઈ શકો છો, બરાબર.
HCl અને H2. આના અંદર શું થશે કે જે ડાયઇલેક્ટ્રિકમાં ધન અને ઋણ વિદ્યુતભારોના કેન્દ્રો એક જ બિંદુ ઉપર સંપાત થયેલા ન હોય તો એમને ધ્રુવીય અણુઓ કહે છે અને એમને કાયમી ડાયપોલ ચાકમાત્રા હોય છે, જેમ કે H2O અને HCl. હવે અધ્રુવીય અણુઓ જોઈએ કે જે ડાયઇલેક્ટ્રિકમાં ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એકબીજા ઉપર સંપાત થયેલા હોય તો તેમને અધ્રુવીય અણુઓ કહે છે અને તે કાયમી ડાયપોલ ચાકમાત્રા ધરાવતા નથી. એમના ઉદાહરણ છે O2 અને H2. બરાબર, તો આ અધ્રુવીય અણુઓ કહેવાશે. હવે સમાન વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવીય અણુનું ધ્રુવીભવન સમજાવો અને રેખીય સમદિગ્ધર્મી ડાયપોલની વ્યાખ્યા, ડાયઇલેક્ટ્રિકની વ્યાખ્યા આપો. કે આ કયા અણુઓ સમાન વિદ્યુત ક્ષેત્રના અંદર કોણ મૂકવાનું છે? અધ્રુવીય અણુઓ, અને એનું આપણે ધ્રુવીભવન સમજાવવાનું છે અને રેખીય સમદિગ્ધર્મી ડાયઇલેક્ટ્રિકની વ્યાખ્યા આપવાની છે. બરાબર, તો જો આકૃતિના અંદર આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવીય અણુઓની ધન અને ઋણ વિદ્યુતભારોની પરસ્પર વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર પામે છે. બરાબર, એ જુઓ, એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીના અંદર અધ્રુવીય અણુ છે, તેમના કેન્દ્રો, ધન વિદ્યુતભારના કેન્દ્રો અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એક જ બિંદુએ આપેલા હશે. બરાબર, એકબીજા ઉપર સંપાત થયેલા હશે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીના અંદર આ ધન અને ઋણ વિદ્યુતભારો જે છે એ પરસ્પર વિરુદ્ધ દિશાના અંદર સ્થાનાંતર પામે છે. જુઓ, તમે જોઈ શકો છો. બરાબર, તો કે જ્યારે અણુઓના ઘટક વિદ્યુતભારો પરનું બાહ્ય બળ પુનઃસ્થાપક બળ વડે સંતુલિત થાય ત્યારે સ્થાનાંતર અટકી જાય છે. તો આ સ્થાનાંતર ક્યાં સુધી થશે? કે જ્યારે એનું બાહ્ય બળ જે છે એ અને પુનઃસ્થાપક બળ, અને પુનઃસ્થાપક બળને જે આપણે આંતરિક બળ કહેતા હતા, એ ઇન્ટરનલ લેતા હતા, એ બંને જ્યારે સંતુલિત થઈ જશે ત્યારે સ્થાનાંતર શું થાય છે? અટકી જાય છે. આમ અધ્રુવીય અણુઓમાં પ્રેરિત ડાયપોલ ચાકમાત્રા ઉદ્ભવે છે અને જેને બાહ્ય ક્ષેત્ર વડે ડાયઇલેક્ટ્રિક ધ્રુવીભૂત થયો કહેવાય. આમ તો અધ્રુવીય અણુઓ છે, તો અધ્રુવીય અણુઓમાં કાયમી ડાયપોલ ચાકમાત્રા હોય નહીં, પરંતુ આપણે અહીંયા શું કર્યું? એને બાહ્ય બળના અંદર મૂકી અને એના અંદર ડાયપોલ ચાકમાત્રા ઉત્પન્ન કરી, એટલે ઉદ્ભવે છે. તો આ જે બાહ્ય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તેથી આપણે એને ડાયઇલેક્ટ્રિક ધ્રુવીભૂત થયો એમ કહેવાય. હવે અહીંયા રેખીય સમદિગ્ધર્મી ડાયઇલેક્ટ્રિક કોને કહેવાશે? તો કે બાહ્ય ક્ષેત્રમાં મૂકેલા અધ્રુવીય અણુમાં જ્યારે પ્રેરિત ડાયપોલ ચાકમાત્રા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય તો તેને રેખીય સમદિગ્ધર્મી ડાયઇલેક્ટ્રિક કહે છે. એટલે કે જ્યારે આપણે જે અધ્રુવીય અણુ છે એને બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ, બરાબર, ત્યારે પ્રેરિત ડાયપોલ ચાકમાત્રા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. જે અંદર ડાયપોલ ચાકમાત્રા આપણે પ્રેરિત કરી છે ને, તો પ્રેરિત વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાને કેવું થાય? સમપ્રમાણમાં થાય, ત્યારે તેને રેખીય સમદિગ્ધર્મી ડાયઇલેક્ટ્રિક કહે છે. તો કે બાહ્ય ક્ષેત્રની હાજરીમાં જુદા જુદા અણુઓની ડાયપોલ ચાકમાત્રાનો સરવાળો કરવાથી ડાયઇલેક્ટ્રિકની ચોખ્ખી ડાયપોલ ચાકમાત્રા આપણને મળે છે. એટલે બાહ્ય બળની જો હાજરી હોય, અલગ અલગ પરમાણુ આપણને આપેલા હોય અણુઓ, તો એની આપણે ડાયપોલ ચાકમાત્રાનો સરવાળો કરી અને ડાયઇલેક્ટ્રિકની ચોખ્ખી ડાયપોલ ચાકમાત્રા આપણે મેળવી શકીએ છીએ. હવે આપણે અધ્રુવીયનું આગળ જોઈ ગયા. હવે આપણે કોનું જોવાનું છે? ધ્રુવીય અણુઓનું ધ્રુવીભવન જોવાનું છે. તો એના અંદર કે ધ્રુવીય અણુઓની કાયમી ડાયપોલ ચાકમાત્રા શું હોય છે? શૂન્ય હોય છે. કારણ કે ઉષ્મીય, એટલે જુઓ આના અંદર શું છે? ધ્રુવીય અણુઓ ડાયપોલ ચાકમાત્રા ધરાવે, પરંતુ એમની ડાયપોલ ચાકમાત્રા શૂન્ય કેમ હોય? કારણ કે ઉષ્મીય ગતિને લીધે ડાયપોલ ચાકમાત્રા અસ્તવ્યસ્ત હોય છે, પણ કુલ ડાયપોલ ચાકમાત્રા શું થાય છે? શૂન્ય હોય છે. એટલે એ ડાયપોલ ચાકમાત્રા તો ધરાવે છે, પરંતુ આ બધી ડાયપોલ ચાકમાત્રા કેવી હોય છે? અસ્તવ્યસ્ત આપેલી હોય છે. અને અસ્તવ્યસ્ત હોવાના કારણે એમની કુલ જે ડાયપોલ ચાકમાત્રા, એટલે આ બધાનો જ્યારે સરવાળો કરીએ એ આપણને કેવો મળે છે? શૂન્ય મળે છે. જ્યારે હવે આપણે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રના અંદર મૂકવાનું છે કે જ્યારે તેના ઉપર બાહ્ય ક્ષેત્ર લગાડવામાં આવે છે ત્યારે વ્યક્તિગત ડાયપોલ ચાકમાત્રાઓ ક્ષેત્રને સમાંતર બનવાનો શું કરે છે? પ્રયત્ન કરે છે. એટલે જે અહીંયા અસ્તવ્યસ્ત હતી એ હવે શું કરે છે? ક્ષેત્રને સમાંતર બનવાનો પ્રયત્ન કરે છે. તેથી બધા અણુઓ માટેની ડાયપોલ ચાકમાત્રાનો સરવાળો કરતાં તે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ચોખ્ખી ડાયપોલ ચાકમાત્રા આપણને મળે
છે, એટલે કે ડાઇલેક્ટ્રિકનું શું થાય છે, ધ્રુવીભવન થાય છે, જે આકૃતિના અંદર દર્શાવેલું છે. બરાબર. તો હવે આના અંદર હું શોર્ટમાં સમજાવું કે ધ્રુવીય અણુઓ પર ધ્રુવીભવન કઈ રીતે થશે, તો કે જ્યારે ધ્રુવીય અણુઓને બાહ્ય ક્ષેત્રના અંદર મૂકીશું ત્યારે જે એની અસ્તવ્યસ્ત ડાયપોલ હતી એ શું કરે છે, વ્યવસ્થિત ગોઠવાનો પ્રયત્ન કરે છે, એટલે વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે છે. અને જ્યારે આપણે બધાનો સરવાળો કરીશું તો આપણને ત્યાં ચોખ્ખી ડાયપોલ ચાકમાત્રા મળે છે અને આ ડાઇલેક્ટ્રિકનું ધ્રુવીભવન થાય છે. બરાબર. ધ્રુવીભવનનું પ્રમાણ એ બે પરસ્પર વિરોધી પરિબળોની સાપેક્ષ પ્રબળતા ઉપર આધારિત છે. એનું જે પણ પ્રમાણ એટલે ધ્રુવીભવન કયા પ્રમાણનું થાય છે એ બે વિરોધી જે પરિબળો છે એના ઉપર સાપેક્ષ પ્રબળતા ઉપર આધાર રાખે છે. બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલ સ્થિતિ ઉર્જા કે જે ડાયપોલ્સને ક્ષેત્રને સમાંતર બનવાનો પ્રયત્ન કરે છે અને ઉષ્મીય ઉર્જા ઉપરાંત પ્રેરિત ડાયપોલ ચાકમાત્રા એ ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલા ડાયપોલને છિન્ન ભિન્ન કરવાનો પ્રયત્ન કરે છે. બરાબર. તો જો આનંદ શું કીધું છે કે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની જે સ્થિતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જા શું કરશે, ડાયપોલના ક્ષેત્રને સમાંતર બનાવવાનો પ્રયત્ન કરશે. બરાબર. અને જે ઉષ્મીય ઉર્જા છે, ઉષ્મીય ઉર્જા અથવા તો એને આપણે પ્રેરિત ડાયપોલ ચાકમાત્રા કહીએ, એ ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલા જે ડાયપોલ છે એને છિન્ન ભિન્ન કરવાનો પ્રયત્ન કરે છે. જો આનંદ કીધું ને કે ધ્રુવીભવનનું પ્રમાણ એ બે પરસ્પર વિરોધી પરિબળોની સાપેક્ષ પ્રબળતા ઉપર આધાર રાખે છે. એટલે કોણ પ્રબળ વધારે છે, જો સ્થિતિ ઉર્જા પ્રબળ હશે તો એ સમાંતર ગોઠવાશે વધારે, અને જો એ ઉષ્મીય ઉર્જા પ્રબળ હશે અથવા તો પ્રેરિત ડાયપોલ ચાકમાત્રા પ્રબળ હશે તો એ ડાયપોલને અવ્યવસ્થિત કરવામાં વધારે પ્રયત્ન કરશે. બરાબર. તો જો આના અંદર બે થશે કે એની જે સ્થિતિ ઉર્જા છે એ ડાયપોલને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરશે અને ઉષ્મીય ઉર્જા અથવા તો પ્રેરિત ડાયપોલ ચાકમાત્રા હશે એ ગોઠવાયેલા જે ડાયપોલ છે એમને છિન્ન ભિન્ન કરવાનો પ્રયત્ન કરે છે. અને સામાન્ય રીતે ધ્રુવીય અણુઓ માટે વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જવાની અસર ખૂબ જ મહત્ત્વની છે. એટલે કે જ્યારે ડાયપોલ છે વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય છે એ અસર એ ધ્રુવીય અણુઓના અંદર ખૂબ જ મહત્ત્વની છે. બરાબર. તો આ થયું ધ્રુવીય અને અધ્રુવીય અણુઓનું ધ્રુવીભવન કઈ રીતે થાય છે એ રીતે. બરાબર. જુઓ, અધ્રુવીયના અંદર શું કર્યું આપણે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રના અંદર મૂકી અને એના અંદર ડાયપોલ પ્રેરિત કરે તો એ ધ્રુવીભવન થયું. અને ધ્રુવીય અણુઓના અંદર શું થયું કે અસ્તવ્યસ્ત હતી એને આપણે શું કરી, સમાંતર ગોઠવી, એ પણ એનું શું કહેવાશે, ધ્રુવીભવન કહેવાય છે. હવે એનો છેલ્લો પ્રશ્ન છે કે ધ્રુવીભૂત થયેલા ડાઇલેક્ટ્રિકના અંદરના ભાગમાં મૂળ વિદ્યુત ક્ષેત્રમાં કેવો ફેરફાર થાય છે. એટલે કે ધ્રુવીભૂત થયેલો ડાઇલેક્ટ્રિક છે કે એના અંદર ડાયપોલ છે એ વ્યવસ્થિત ગોઠવાયેલી હશે. બરાબર. તો એમાં અંદરના ભાગમાં મૂળ વિદ્યુત ક્ષેત્રના અંદર કઈ રીતનો ફેરફાર થાય છે. બરાબર. તો જુઓ કે ધ્રુવીય કે અધ્રુવીય અણુઓને બાહ્ય ક્ષેત્રમાં મૂકતા ડાયપોલમાં પરિણામી ચાકમાત્રા ઉત્પન્ન થાય છે. બંનેના અંદર આપણે જોયું. બરાબર. એકમ કદ દીઠ ડાયપોલની ચાકમાત્રાને પોલેરાઇઝેશન અથવા તો ધ્રુવીભવન કહે છે અને એને કેપિટલ P સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. કે એકમ કદ દીઠ ડાયપોલની જે ચાકમાત્રાને આપણે સ્મોલ p કહીએ. બરાબર. ધ્રુવીભવનને આપણે કેપિટલ P કહેવાનું છે, એ ધ્યાન રાખવાનું કે એકમ કદ દીઠ ડાયપોલની ચાકમાત્રાને પોલેરાઇઝેશન કહે છે અને P સંજ્ઞાથી દર્શાવાય છે. રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક માટે P ચલે છે E. પોલેરાઇઝેશન એટલે જે ધ્રુવીભવન છે એ વિદ્યુત ક્ષેત્રને કેવું હશે, સમપ્રમાણમાં. અને જો સમપ્રમાણતા દૂર કરીશું તો આપણે એક અહીંયા અચળાંક મૂકવો પડશે, એને આપણે શું કહીશું, કાઈ E. બરાબર. જ્યાં એને શું કહીશું આપણે, કાઈ E. આ રીતે કાઈ. બરાબર. તો કાઈ E એ શું કહેવાશે, તો ડાઇલેક્ટ્રિકનો લાક્ષણિક અચળાંક છે જેને ડાઇલેક્ટ્રિક માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી કહે છે. બરાબર. જે આગળ આપણે જોયું હતું ને ε0 એ શું હતું, પરમિટિવિટી. બરાબર. અહીંયા શું છે, સસેપ્ટિબિલિટી કાઈ. તો એને આપણે વિદ્યુતની સસેપ્ટિબિલિટી કહીશું. બરાબર. આ ધ્રુવીભૂત થયેલો છે તો તમે જોઈ શકો કે આ બધા જે ડાયપોલ છે એ કઈ રીતે ગોઠવાયેલા છે, એક જ દિશામાં ગોઠવાયેલા છે. જુઓ તો એ શું કહેવાય, ધ્રુવીભૂત સુવાહક છે. તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર લંબઘન ડાઇલેક્ટ્રિક ચોસલાને બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્રમાં E0માં તેની બે બાજુઓ E0ને સમાંતર રહે તેમ મૂકો.
કે આ આપણને એક લંબઘન આપેલો છે અને ડાઇલેક્ટ્રિક ચોસલો જે છે ચોસલાની બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0માં તેની બંને બાજુઓ E0ને સમાંતર રહે એ રીતે મૂકવાનો છે. બરાબર. તો જુઓ, વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? આ દિશામાં. બરાબર. અને એને સમાંતર રાખવાનું છે. તો આપણને ડાયપોલના બધા ધન છે એ કઈ દિશામાં છે? અહીંયા. અને ઋણ કઈ બાજુ? આ બાજુ. એટલે બંને કેવા છે? એકબીજાને સમાન છે. આ વિદ્યુત ક્ષેત્ર ડાઇલેક્ટ્રિકમાં સમાન પોલેરાઇઝેશન P ઉપજાવે છે. અને આ ડાઇલેક્ટ્રિકમાં સમાન શું પોલેરાઇઝેશન ઉત્પન્ન થાય છે? ચોસલાનો દરેક સૂક્ષ્મ ખંડ ડેલ્ટા વીમાં ક્ષેત્રની દિશામાં ડાયપોલ મોમેન્ટ શું થશે? P ઇન્ટુ ડેલ્ટા વી. કારણ કે આપણે અહીંયા પોલેરાઇઝેશન P બરાબર શું લીધું? ડાયપોલ મોમેન્ટ ભાગ્યા કદ એટલે વી. બરાબર. અહીંયા ડાયપોલ મોમેન્ટને કરતાં બનાવીશું તો પોલેરાઇઝેશન ગુણ્યા શું થશે? વી. તો ડાયપોલ મોમેન્ટ કેટલી મળશે? P ઇન્ટુ ડેલ્ટા વી. સૂક્ષ્મ કદખંડ ડેલ્ટા વીમાં અસંખ્ય આણ્વિક ડાયપોલ હોવાથી કદખંડ ડેલ્ટા વીને કોઈ ચોખ્ખો વિદ્યુતભાર નથી, પણ ચોખ્ખી ડાયપોલ ચાક માત્રા છે. બરાબર. અસંખ્ય આણ્વિક ડાયપોલ હોવાથી કદખંડ જે ડેલ્ટા વી છે એમાં ચોખ્ખો કોઈ વિદ્યુતભાર નથી, પરંતુ ચોખ્ખી ડાયપોલ ચાક માત્રા હોય છે. સમઘનમાં એક ડાયપોલને ધન વિદ્યુતભાર બાજુની ડાયપોલના ઋણ વિદ્યુતભારની પાસે હોય છે. સમઘન છે એની એક ડાયપોલ પર ધન વિદ્યુતભાર અને બીજી ડાયપોલ ઉપર શું હોય છે? ઋણ વિદ્યુતભાર હોય છે. આમ છતાં વિદ્યુત ક્ષેત્રની લંબ એવી તેની સપાટીઓ પર ચોખ્ખો વિદ્યુતભાર હોય છે. વિદ્યુત ક્ષેત્રની લંબ એની જે સપાટી હશે એ સપાટી ઉપર આપણને ચોખ્ખો વિદ્યુતભાર હોય છે અને તેથી ચોખ્ખી વિદ્યુતભાર ઘનતા પણ હોય છે. અને આકૃતિમાં અસંતુલિત વિદ્યુતભારોને વિદ્યુત ક્ષેત્રને લીધે પ્રેરિત થયેલા વિદ્યુતભારો છે. બરાબર. જે અસંતુલિત વિદ્યુતભારો હતા એને આપણે વિદ્યુત ક્ષેત્રના અંદર જ્યારે મૂકીશું તો એ કેવું થઈ જશે? પ્રેરિત વિદ્યુતભારો થઈ જશે, સીધા ગોઠવાઈ જશે. આમ પ્રેરિત વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા પી અને માઇનસ સિગ્મા પી એ ડાઇલેક્ટ્રિકની બે સપાટીઓ પર હોય છે. અને આ સપાટીઓ પરની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો શું કરે છે? વિરોધ કરે છે. આથી ડાઇલેક્ટ્રિકના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E0 શું થાય છે? ઘટી જાય છે. એટલે કે જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 છે અને એના લીધે અંદર જે આપણી પૃષ્ઠ ઘનતા જે છે વિદ્યુતભારની એના લીધે બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો શું થાય છે? વિરોધ થાય છે અને જે E0નું મૂલ્ય એ ઘટી જાય છે. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એટલે બંને જે પૃષ્ઠ ઘનતા છે એની સિગ્મા પ્લસ ઓર માઇનસ સિગ્મા પી એ ડાઇલેક્ટ્રિકમાંના બંધિત વિદ્યુતભારોના લીધે ઉત્પન્ન થાય છે. જે વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા છે એ કોના કારણે ઉત્પન્ન થાય છે? તો ડાઇલેક્ટ્રિકમાંના બંધિત જે વિદ્યુતભારો છે એના લીધે ઉત્પન્ન થાય છે, નહીં કે મુક્ત વિદ્યુતભારોના લીધે. બરાબર. મુક્ત વિદ્યુતભારોના લીધે ઉત્પન્ન થતો નથી. જે વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા છે એ કોના કારણે ઉત્પન્ન થાય છે? જે બંધિત વિદ્યુતભારોના લીધે ઉત્પન્ન થાય છે, મુક્ત વિદ્યુતભારોના લીધે ઉત્પન્ન થતો નથી. બરાબર. એનું તમારે ધ્યાન રાખવાનું, આ ખાસ પોઈન્ટ છે. બરાબર. તો આ થયું એનું જે જ્યારે ધ્રુવીભૂત થયેલો ડાઇલેક્ટ્રિક હોય તેના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવો ફેરફાર કરે છે. બરાબર. આ એના શોર્ટ પ્રશ્નો જે છે એ તમારે જાતે સોલ્વ કરી લેવા. બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે આટલા સુધી રાખીએ.